હમણાં જે સ્ટોકનું ડિસ્કશન ચાલતું હતું એ જ મારી બાઇંગ રિકમેન્ડેશન છે મારુતિની અંદર. ઓકે. મારુતિની અંદર તમે જુઓ તો છેલ્લા માર્ચ પછી છેલ્લા 3 મહિનાની કન્સોલિડેશન રેન્જનું એક બ્રેકઆઉટ આવ્યું છે. યસ. વારંવાર તમે જુઓ તો સ્ટોક 14,000ના લેવલ પાસેથી પાછો ફરતો હતો અને આજે એ લેવલનું ફર્મલી બ્રેકઆઉટ આવ્યું છે ને. એક તમે વોલ્યુમ એક્ટિવિટી પણ જુઓ તો ગઈકાલના વોલ્યુમની ઓલમોસ્ટ જે છે આપણે નજીક પહોંચી ગયા છે. હજુ એક માર્કેટની અંદર હજુ પણ અડધો કલાક બાકી છે ક્લોઝિંગને. એટલે હું માનું છું કે ક્યાંક ને ક્યાંક એક સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ છે. પ્લસ ઓટો સેલ્સના આંકડા જે આવશે એની અંદર પણ એક પોઝિટિવ આંકડાની અપેક્ષા છે. એટલે મારુતિની અંદર કરંટ લેવલે ખરીદી કરવાની સલાહ છે. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે હું માનું છું કે 13,500 પાસે રાખવાનો રહેશે અને ઉપરની તરફ શોર્ટ ટર્મની અંદર 14,700 થી 15,000 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે.